આજે અમે લોકો બેંક સેશન માટે આવ્યા હતા અંબા સ્કૂલમાં. 3rd 4th 5th સ્ટાન્ડર્ડના છોકરાઓ હતા. એટલે બેઝિકલી એ લોકોને સમજાવું હતું કે પૈસા એ વસ્તુ શું છે, લાઈફમાં એની જરૂરિયાત કેટલી છે અને કેટલી વસ્તુ તમે જરૂરિયાતમાં વાપરી શકો, કેટલું તમે ઈચ્છામાં વાપરી શકો, પેરેન્ટ્સના શું વ્યૂ પોઈન્ટ હોય છે, કેમ અમુક વસ્તુ માટે ના પાડતા હોય છે, આપણે કેમ જીદ ના કરવી જોઈએ, એવી રીતનું બેઝિકલી અમારો આઈડિયા હતો એ લોકો સાથે. વેરી ગુડ. તો શેના માટે જતા હશે? વાહ, પૈસા કમાવા. એ બધાને શ્યોર છે કે ત્યાં જઈને પૈસા જ કમાવતા હશે. બરાબર? તો પૈસા ક્યારે આવે છે? એટલે એ લોકોને મેઇન જે કન્સેપ્ટ આપવો હતો કે સેવ, શેર અને સ્પેન્ડ, એવી રીતે મની તો કે 3 ભાગમાં બાયફર્કેટ થાય, જે આપણા પેરેન્ટ્સ હેન્ડલ કરતા હોય. એ લોકોએ ઇનફેક્ટ ત્યાં સુધી કીધું કે ના, અમે ઘરે જઈને પેરેન્ટ્સ સાથે બી આ માટે વાત કરીશું. પ્લેન છે એ શું છે? ટ્રાવેલિંગ છે. ટ્રાવેલિંગ શું છે? જોડે બોલો. પૈસા બચાવવા જોઈએ એ લોકોનું સામેથી આવ્યું હતું કે જરૂરિયાત માટે વાપરીએ અને ઇમરજન્સી માટે પૈસા બચાવીએ. બહુ જ સ્માર્ટલી એ લોકોએ કીધું અને બધા જ લોકો અગ્રી કરે છે કે પૈસા બચાવવા જ જોઈએ. જરૂરિયાતમંદને જેમની જરૂરત હોય એ લોકોને અમે અમારા પૈસેથી ખર્ચ કરીને અમારા બર્થડે પર દઈશું. ઓહ, વેરી ગુડ. ટેબલ 200 રૂપિયાનું, લાઇટના 200 રૂપિયા, 100 રૂપિયાના ફુગ્ગા ડેકોરેશનમાં કેકના 300, રિટર્ન ગિફ્ટના 500 રૂપિયાનું ફૂલ ટાઈમ. ઇવન પીગી બેંક તો એટલી ફાઇન બનાવી હતી. ATM વાળી તો ક્લાસિક, બહુ જ ગમી હતી. બહુ ક્રિએટિવ છોકરાઓ છે. આમ આપણે વાત કરીએ ને એનાથી વધારે એ લોકો વિચારી શકે, એટલે આપણે કહીએ એનાથી વધારે એ લોકો સમજી શકે, એ સૌથી બેસ્ટ વસ્તુ છે. એટલે એમાં ઇન્ટરેક્શન જે થાય ને એ સૌથી સરસ રહ્યું છે. પ્લસ એ લોકોના બેંક રિલેટેડ ક્વેશ્ચન, લોન રિલેટેડ ક્વેશ્ચન, ઇન્ટરેસ્ટ એટલે શું, એટલે એવું લાગે ને કે 3જા ધોરણના છોકરા છે કે 4થા ધોરણના છે કે જેમને આટલો બધો ઇન્ટરેસ્ટ આવશે ને એ લોકો આટલું સરસ પૂછશે. એટલે એમની ક્યુરિયોસિટી બહુ જ ફાઇન હતી. મજા આવે એ લોકો સાથે ઇન્ટરેક્શન કરવામાં, એવું હતું.